હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? તો આજે મેં ઘરેથી નથી બનાવ્યો, આજે ઉપર આવ્યો ધાબા ઉપર, તો ત્યાંથી બનાવ્યો. તો કાલનો વ્લોગ આવી ગયો છે, તો જોતા આવજો, લાઈક સબસ્ક્રાઈબ કરતા આવજો. અત્યારે તો હું ધાબા ઉપર છું, તડકો ખાઉં છું. હજી સ્કૂલનો જવાનો ટાઈમ થઈ ગયો મારો, તો હવે જાઉં છું સ્કૂલે. તો આપણે હમણાં હું સાંજે આવીને પછી ઉતારીશ વ્લોગ, તો જોતા રહે. આજ તો વહેલો આવી જઈશ, 3-3:30 વાગે આવી જઈશ. અત્યારે તો 10 વાગી ગયા છે, તો આપણે મળીએ સ્કૂલથી આવીને. પછી આવી ગયો છું, તો હવે સ્કૂલથી આવીને પછી મેં થોડો નાસ્તો કર્યો, કપડાં ચેન્જ કર્યા, એટલે થોડું મોડું થઈ ગયું. તો હું અત્યારે ધાબા ઉપર છું, સ્કૂલથી આવીને ફ્રેશ થઈને પછી ધાબા ઉપર આવે મેં વ્લોગ બનાવી દઉં. અત્યારે બજારમાં આવ્યા છીએ, તો તમે જોઈ શકો છો કે અમે બજારમાં આવ્યા ત્યાં. તો આ યશરાજ એને કંઈક વસ્તુ લેવાની હતી, તો તેના માટે આવ્યા હતા. તો અમે ઘરે જઈએ છીએ, તો આપણે હવે ઘરે જઈને મળીએ. અમે ઘરે જઈએ છીએ, તો અત્યારે યશરાજ બાઈક આવે છે, એટલે ઉતારું છું. તો જોઈ શકો છો તમે કે યશરાજ અત્યારે બાઈક આપે છે, અને હું પાછળ બેઠો છું, અને એને વસ્તુ લેવાઈ ગઈ છે, એના માટે હવે ઘરે જઈએ છીએ. બેનને લઈને આવી ગયો છું, તો જોઈ શકો છો કે મારી બેન આવી ગઈ છે. આ જો અમારા ક્રોસ મારે છે રાજ્યો. બધા ઘરે જઈએ છીએ ઉપર, તો આગળ મળીએ આપણે. ઘરે આવી ગયો છું, તો મારી બેન, ઓલા મારા મોટા બેન અને મારા પપ્પાને એમને મોગલમાં ગયા છે, તો એ આરતી કરીને આવશે, પછી એમના જોડે આપણે મળશું. તો આગળ જોડાયેલા રહેજો. આજ પણ નાનો વ્લોગ આવશે થોડો. જોઈ શકો છો કે આઈને ડાયરેક્ટ જ એને ખાવાનું ચાલુ કરી દીધું છે. જુઓ, ધૂપ કરવા આવી ગયો છું, ધૂપ દીવા કરવાનો તેના માટે ધૂપ કરવા આવી ગયો છું. જોઈ શકો છો કે ધૂપ થાય છે હજી, તો ધૂપ થઈ જાય પછી ધૂપ દીવા કરી પછી આપણે મળીએ. મેં જમી લીધું છે હવે. તો હવે અમે મોબાઈલમાં જવાનો વિચાર કર્યો, તો હું અને મારી બે બહેનો અમે ત્રણેય જઈએ છીએ મોગલમાં. તો આપણે બતાવીશું ત્યાં જઈને, તો જોતા રહેજો કન્ટિન્યુ. જોઈ શકો છો કે પવન બંધ છે, એટલે અવાજ નહીં આવે બરોબર. અમે મોગલમાં જઈએ છીએ, અમે 3 વાગ્યાનો. તો અત્યારે તો અહીંયા પહોંચ્યા છીએ, બાઇક લઈને જઈએ છીએ, અને તમે જુઓ એટલે ઠંડી પણ બહુ છે. તો આપણે આગળ જઈને મળીએ. તમે જોઈ શકો છો મોગલમાં મંદિરે છું. આ જોઈ શકો છો કે મોગલમાનું મંદિર છે. માંથી નીકળી ગયા હતા અને બાવળા પહોંચી ગયા છીએ. તો હવે નાસ્તા કરવાની ઈચ્છા થઈ ગઈ છે અમને, તો હવે નાસ્તો કરવા અહીંયા ઊભા રહ્યા છીએ કચ્છીમાં. તો હવે નાસ્તો કરીને પછી ઘરે જઈએ છીએ. અને મારી આ બેન છે ને, એ પૈસા આપે છે, એટલે આપણે ખાઈ જ લેવાનું હોય. એટલે હવે આપણે આગળ મળીએ, બીજા જોતા રહેજો. ગાઈઝ, આ બે નાસ્તો કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. બહુ ભૂખ લાગી છે અને ઈચ્છા પણ બહુ થઈ ગઈ દાબેલી. મસ્ત છે. કેવી છે દાબેલી? જોરદાર છે ને. તારે બસ તમારે નથી કરવો દીદી નાસ્તો? તમારે શું કરવો છે? ઓકે. અને આ જો આયુષભાઈને તો બહુ ભૂખ લાગી છે, એટલે એ તો કરવા માંડ્યો છે નાસ્તો. અમે ઘરે પહોંચી ગયા છીએ, હજી લિફ્ટમાં જઈએ છીએ. તો હવે હું અહીંયા બ્લોગ બંધ કરું છું, તો આપણે બીજા ન્યૂ બ્લોગમાં મળશું. હર હર મહાદેવ. અને લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો અને કોમેન્ટ પણ કરજો.